રાજુલાના કોવાયા ગામ નજીક સિંહ દ્વારા હુમલો કરવાનો મામલો। યુવકને સિંહ દ્વારા હુમલો કરી શિકાર કરવાની ઘટના બાદ વન વિભાગ એલર્ટ મોડમાં આવ્યું। તાત્કાલિક વન્ય પ્રાણીઓ પકડવા ડીસીએફ ચિરાગ અમીને આદેશો આપ્યા। પાલિતાણા શેત્રુંજી ડિવિઝન એસીએફ વિરસિંહ ચાવડા કોવાયા પહોંચી ટીમો બનાવી રેસ્ક્યુ ઓપરેશનમાં એસીએફ જોડ્યા। એક સિંહણને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરવામાં સફળતા મળી। ગણતરીની કલાકોમાં સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને મોટી સફળતા મળી। હુમલા સમયે અન્ય સિંહો હોવાથી વન વિભાગ વધુ કેટલાક સિંહોને રેસ્ક્યુ કરશે। મહેશ બારૈયા, અમરેલી। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે। પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે। તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈપણ ઘટના આપણે નિવારી શકીએ। કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું। ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે। તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે। વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે।